આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. हेलो हाँ जी. हितेशભાઈ हाँ जी, बोलो बोलो. તમારે એક ઓડિયો મેં જોયો હતો ને જીવન સંગીમાં બહુ સરસ કામ મારે હાળાનું કરવું છે ક્યાંક કીધું હોય તો ક્યાંક કયો એમ? હા, હા બરોબર છે. તમારે હાળાની ઉંમર કેટલી છે? એની ઉંમર 33 34 વર્ષ છે. અચ્છા, 34 વર્ષ છે. હા 33 34 બરોબર. વર્ષ એમનું એકવાર ગોઠવું તો છૂટું કરી નાખ્યું, છૂટું કરેલું હોય. શું કારણ બન્યું તું કઈ? હા એમાં એવું હતું કે છોકરી નોખું થઈ જાય એમ કરીને એક જ દીકરો છે એમ? હા. મમ્મી ઘરમાં 3 જણા છે, મમ્મી પપ્પા ને એક છોકરો, 3 જણા છે, 3 બેનું છે, દીકરી તો હો ના ઘરે છે. હા, બરોબર છે, બરોબર છે. છોકરો કામ રાખે, કડિયા કામ અને કામ કરે, 1000 રૂપિયાનો કારીગર છે. એમ નહીં તો આજે ભાઈનું લગ્ન કર્યા હતા તો કેટલો સમય ઘર સંસાર આયલો હતો? એક દોઢ વર્ષ અચ્છા, આવતા જતા ને એવું બધું હતું. બરોબર. કઈ બાળક કે કઈ હતું? ના કાંઈ નહીં. કઈ નહીં. હા, બરોબર છે. ક્યાં ગામથી બોલો છો? હું મોરબી જિલ્લામાંથી બોલું, દલપતભાઈ એમના બંને બોલું છોકરાના. હા, એ તો સમજી ગયો. ગામનું નામ શું કીધું? એટલે કેનું? ભાઈ છે જે તમારા શાળા, એનું ગામ કયું? એમનું ગામ પીઠળ, જામનગર જિલ્લામાં આવ્યું, જોડિયા તાલુકામાં પીઠળ ગામ. અચ્છા. પીઠળ માતાનું મંદિર છે ઈ જ? હા ઈ કહેવાય ને પીઠળ માતાજી મંદિર. હા, આવી ગયો છું અહીંયા પીઠળ. આવી ગયો ને? હા. એસસી સમાજમાંથી બોલી, દલિત સમાજમાંથી. હાજી. બરોબર. અને છોકરાને શું ખબર, એક આંખની તકલીફ છે, સમજી ગયા? બરાબર. એટલે આંખની તકલીફ એટલે હા, દેખાતું જ નથી સાવ કે આંખ ત્રાસી છે, કઈ રીતનું છે? એક આંખ જ નથી, એ બચપનની નથી. એમાં શું છે, છોકરો 5-6 વર્ષનો હતો ને, છોકરો મોય દાંડી રમતો ને મોય લાગી ગયા, સમજી ગયા? ઓહો. પછી એને ઘરમાં કઈ વાત જ ન કરી, બીક ના મારે વાત ન કરી, એટલે આંખ થઈ ગઈ ફેલ. અરે ભગવાન. એટલે એ તકલીફ છે. જો કે હોય તમારા નજરમાં કે ભલે કઈ વાંધો નહીં, તો વિકલાંગ કોઈ એવું પાત્ર હોય તો જોડાઈ જાય, એવું થોડુંક છે. આંખની તકલીફ તમારા માધ્યમથી તમે શું યુટ્યુબમાં તમે વિડીયો મેલો હોય, તમારા માધ્યમથી જો થતું હોય તો સૌથી સારું. કે જયારે લગ્ન ભાઈના કર્યા હતા તો ઈ બેન ને કઈ તકલીફ હતી, કઈ ખોટ હતી? હા, ઈ બેન ને ગોળી હાલતા ઈ બેન એને તકલીફ હતી, સમજી ગયા? કારણ કે અમે પાત્ર તકલીફ વાળું લેવું હોય ને. ના કઈ વાંધી. તો વિકલાંગ હોય તો વધારે સારું રહે, જિંદગી વ્યવસ્થિત નીકળે. એક હાજુ પાત્ર હોય ને એક વિકલાંગ હોય ને તો એકાબીજાને નો મેળ આવે, સમજ્યા? નો મેળ આવે, સાચી વાત. હા. કારણ કે અહમ હોય ને કે હું જો આને મેં સ્વીકાર્યો અથવા મેં સ્વીકારી, એને તકલીફ હતી મેં સ્વીકારી, એ આખી જિંદગી આખી અહમ જ રહે એકાબીજાને. બે સામે પાત્ર હોય ને તો એકાબીજાના સહારે જિંદગી નીકળી જાય. ભાઈ ભણેલું કેટલા છે? 10 પાસ છે. અચ્છા, 10 પાસ છે. અને અત્યારે જે કડિયા કામ કરે છે તો આપ જે પીઠળ ગામ છે ત્યાં જ કરે છે કે બાર ગામ ક્યાંય જાય છે પોતે? એ જે પીઠળ ગામ જ એવડું મોટું હોય, ગામમાં કામ નથી ખૂટતા, એટલે ગામમાં. બરોબર છે. અને મકાન ઘરના આલિશાન મકાન બધી રીતે સારું છે. એમ? તો મકાન છે એમાં કેટલા રૂમ છે, કઈ રીતનું છે મકાન? એને 800 ફૂટનું બાંધકામ છે. એમ? 2 રૂમ છે, ચાલી છે, લોબી છે, સંડાસ બાથરૂમ છે, રસોડું છે, અને ડેલાબંધ મકાન છે, મોટું મકાન છે. વાહ. બહુ સરસ. એક જ છોકરો છે ઘરમાં, મમ્મી પપ્પા 3 જણા છે ઘરમાં, મને 3 બેનું છે, 3 બેનું હો ના ઘરે છે, સાસરે. હું એમનો મોટા બની બોલું. હા, મોટા બની બોલું. હા, બરોબર છે. બહુ સારું કહેવાય, કઈ વાંધો ન આવે. હા. અને બીજું એમ કહું છું કે ભાઈ જે કડિયા કામે જાય છે તો રોજ શું હાલતું હશે? અતાણે 1100 રૂપિયા, 1000 રૂપિયા. એમ? એટલે પ્લાસ્ટર કામના, ચણતર કામના કારીગર છે, લાદી કામના કારીગર છે? આ બધું લાદી પ્લાસ્ટર કામ જ રાખે, ઝીણા મોટા કામે રાખે અને કડિયા કામે કરે. એટલે મુદ્દે શું છે કે કોન્ટ્રાક્ટ રાખી લે. હા, એમાં મુદ્દે શું, છોકરીને કોઈ જાતનો વાંધો નથી કે ઘર બહાર નીકળવું એમ નથી. આ તો શું છે કે થોડીક આંખની તકલીફ છે એટલે એમ લાચારી એમ છે, બાકી કઈ છે નહીં, વાંધો આવે. ના કઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ અને આપણી ચેનલ દ્વારા એના સારામાં સારું પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ, બરાબર?
હા, હા. હવે બીજું એમ કહેવા માંગુ છું, તમારા શાળા જે છે એ તમારી સાથે જ છે અત્યારે? ના એ તો ગામડે આ તો મેં તમારું યુટ્યુબમાં તમારા ગામડે. ટ્યુબમાં ચેનલમાં મેં તમારું જોયું ને હા હા, હવે એટલે સાંભળો. મેં તમને- હા, હવે ભાઈ છે તમારા શાળા, એ મારી સાથે 2 મિનિટ વાત કરી શકે? તો તમે મને એને ફોન કયો કે હિતેશભાઈ ફોન કરે, હું 2 મિનિટ વાત કરી લઉં એની સાથે. અત્યારે વાત કરાવું તમારો નંબર આપું કોન્ફરન્સ લઉં શું કર બોલ તમે કેમ કરાવી દઉં કોન્ફરન્સમાં લઈ લો તો વધારે સારું. લઈ લો તમે તમારે. કાંઈ વાંધો નહીં ચાલુ રાખો તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે, कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड, प्लीज स्टे ऑन द लाइन। તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે, कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट। હા હિતેશભાઈ કરો વાત હા જી, હાલો. હા બોલો ભાઈ એ શું નામ છે ભાઈ તમારું? પ્રદીપભાઈ અચ્છા, પ્રદીપભાઈ ભણેલું કેટલા છો તમે? 10 ભણેલા છે. પછી તમે જે આ કડિયા કામ કરો છો તો અત્યારે રોજ શું ચાલતું હશે? અત્યારે 1000 રૂપિયા 1000 રૂપિયા રોજ હાલે? હે? હા બરોબર છે. કાયમી આમ આખો મહિનો ફ્રીજ નો એવી રીતે કામ રાખો છો? હા કામ તો માનો ને કે બાંધકામ જે મકાનના નામ તેન હોય ને બધા. હાજી હા બરાબર છે. એટલે આખું મકાન જ રાખી લેતા હશો ને? પછી બધું કામ તમારે જ કરવાનું, લાદી કામ ને જે કઈ હોય તે બધું કામ? હા ટોટલ આખું તળિયેથી માંડીને માનો ને કે ખોદાણથી માંડીને કે ત્યાં આપણે મકાન કમ્પ્લીટ થાય ત્યાં લગીને. બરોબર છે. આમાં ફાયદો થોડોક વધારે રહીએ ને, માનો કે આખું તમે મકાન રાખી લ્યો ઉધડું જ, એવી રીતે રાખતા હશો ને? હા ભાવથી ને હા બરોબર છે. એમાં થોડુંક એમાં ફાયદો વધારે થાય. ભલે કાંઈ વાંધો નહીં, આપણે આ તમારો ઓડિયો મૂકીએ. તમારા જીજાજીએ વાત કરી, તમને કઈ વાંધો નથી ને? ના કાંઈ વાંધો નહીં. કોઈ વાંધો નહીં. હવે તમે છે ને મને તમારો એક ફોટો મોકલી દેજો. આપણે દલપતભાઈ જે વાત થઈ તમારા જીજાજી, એ આપણે ઓડિયો મૂકીએ અને તમે ભાઈને કઈ તમે છે ને તમારા નંબરથી તમારો મને ફોટો એક મોકલી દેજો, એટલે તમારો નંબર પણ આવી જાય અને દલપતભાઈનો બંનેનો નંબર આપણે નાખવાનો છે. હા એટલે ફોટો તો છે ને કે દલપતભાઈ કે હું તમને લખાવી દઈશ. ઓકે હા, અને કાંઈ વાંધો નહીં. અને તમે નંબર ભાઈનો મને મોકલી દેજો, એટલે આપણે બંને નંબર એડ કરી દેશું એમાં. ઓકે, કાંઈ વાંધો નહીં. અત્યારે હું પ્રદીપભાઈનો ફોટો અને નંબર બે નાખું, બરોબર? આખું તમને નાખું. હાજી નાખી દો, કાંઈ વાંધો નહીં. ઓડિયો મેલો થઈ જાય તમારી નજરમાં હોય કે સારું છે. બસ જો આપણે ઓડિયો મૂકશું ને વધારેમાં વધારે માણસો સુધી આ ઓડિયો જશે. ઘણી વખત એવું બને કે તમારી આસપાસના ગામમાં પણ એવી દીકરી હોય છે અને તમારા જેવા પાત્રની શોધમાં હોય છે, પણ એને ખરેખર ખ્યાલ નથી હોતો. તો આ ઓડિયો છે ને એ જાશે અને કોઈ આ તો શું છે કે ભાઈ બધા ઓડિયો જોતા હોય, દીકરીના કાકા જોતા હોય, દીકરીના મામા જોતા હોય, ગમે એના ધ્યાનમાં આવશે કે ભાઈ આ તો છોકરાને થોડીક તકલીફ છે, તો આપણે બેનને થોડીક તકલીફ છે, તો આમાં આપણું એડજસ્ટ થઈ જાય. તો એવા વ્યક્તિ તમારો કોન્ટેક્ટ કરે, બરાબર છે? અને થોડી ઘણી વિકલાંગતા હોય તો આપણે હાલે, બરાબર ને? દીકરી અહીંયા આવશે ને કોઈ જાતનો વાંધો નથી. મુદ્દે તકલીફ શું છે ખબર છે? આ તકલીફ છે, આંખની તકલીફ ને બાકી ના કાંઈ તકલીફ નથી. આ ભગવાન છે ને ભાઈ, ભગવાન છે ને કોઈ પણ ને કાંઈક તકલીફ આપે ને તો એના હજારો દ્વાર ખોલી નાખે છે. તમે સમજ્યા? કોઈ પણ વિકલાંગ હોય છે ને એનું માઇન્ડ બહુ જોરદાર હોય. એ જે ઓલો જે મેટ્રિક પાસ કરેલો હોય ને એનાથી વિશેષ માઇન્ડ ઓનું હોય, એનું વિકલાંગ હોય છે ને, કારણ કે ઈશ્વર એનો દ્વાર ખોલી નાખે. બરાબર? કાંઈક આપણે તકલીફ હોય એ આપણી એક સજા હોય, સમજી લો. પણ સજા સામે બેનિફિટ બીજી જાજી હોય. તમે સમજ્યા આખી વાત? બસ એટલે ઈશ્વર છે ને બધાનું હિત કરતો હોય, બધાનું ધ્યાન રાખતો હોય, એટલે એ આપણું કોઈ દી બુરું ન ઈચ્છે. ભાઈને સારામાં સારું પાત્ર મળી જશે આપણી ચેનલ દ્વારા, બરાબર? ઓકે હાલો સાહેબ, હાલો હું તમને પ્રદીપભાઈનો ફોટો અને નંબર બે નાખું, બરાબર? હાજી કાંઈ વાંધો નહીં. ઓકે સાહેબ, હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.